नमो अर्यंताणम नमो सिद्धाणम नमो आयर्यणम नमो वज्राणम नमो वैसवसावनम ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो बलि मंगलम कुंद कुंडार्यो जैन धर्मो सुमंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो Okay, golden party chowdhury. Hello. Yes. Yeah, I'm going to see him next month. So we are going to talk about that next month. Yeah. Okay. Okay. Yeah. Right. Okay. Thank you. Any volume bada? I do you. Yeah. Okay, okay. સરસ સરસ સમય ગાથા 92 ભાવાર્થ ટીકા ચાલી ગઈ કા આ તો ગુજરાતી ચાલશે ને બધું ભાઈ કે જેની વાત છે ભગવાન ઘણો જ સૂક્ષ્મ અપૂર્વ તત્વ છે ભાવાર્થ राग भी सुख दुखादी आत्मा ની पर्याय में जो राग दिखाय છે दया दान व्रत भक्ति नो राग के विषय भोग वासना नो राग ये राग ने द्वेष प्रतिकूल चीज को देखकर अंदर द्वेष अंगमो आवे છે એ રાગ ને દ્વેષ અને અનુકૂળ ચીજમાં કલ્પના થાય છે કે મને સુખ છે પૈસામાં સ્ત્રીમાં આદિમાં કલ્પના ભક્તિ ભગવાનની ભક્તિમાં પણ જે રાગ છે એ રાગ ને દ્વેષ અને સુખ દુઃખની જે કલ્પના ये पुद्गल ની दशा છે એમ કહેते हैं જેની વાત છે ભાઈ ભગવાન આત્મા તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એની દશા તો આનંદ અતિન્દ્રિય અને જ્ઞાન ને શાંતિ એ એની દશા છે આ રાગ દ્વેષ ને સુખ દુઃખ આદિ રતિ અરતિ આદિ ભાવ ઉત્પન્ન થાય છે એ અવસ્થા પૂતગળ કર્મના ઉદયનો સ્વાદ છે એ પૂતગળ કર્મ જળ એનો પાક થાય છે ત્યારે જ્ઞાનમાં તેનો સ્વાદ જણાય છે આવી વાત છે જેવું બહુ ભાઈ છતાંય સ્વાદ છે મારો છે એવી જે માન્યતાથી મિથ્યા દ્રષ્ટિ માને છે આખરી વાતો બહુ દયા દાન વ્રત તપનો ભક્તિનો ભાવ એ રાગ છે અને પ્રતિકૂળ ચીજને દેખી ત્યાં અણગમો આવે એ દ્વેષ
અને સ્ત્રી આદિ કે લક્ષ્મી આદિને દેખીને મને મજા પડે છે, એવું જે સુખ ભાવ અને પ્રતિકૂળતામાં અણગમો દ્વેષ ભાવ, દુઃખ ભાવ, અહીંયા પરમાત્મા એમ કહે છે, પ્રભુ એ રાગ દ્વેષ ને સુખ દુઃખ તો પૂતગલ જડની દશા છે. સમજવાય? આવી વાતો છે. પંકજભાઈ, નવી વાત છે આ તમારા કાકાનો ઓલામાં આવજો. હા, તો વાસ્તુ અંદર કરવાની વાત છે. હા હા હા. જે પુણ્ય ને પાપનો ભાવ અને હરખ શોકનો ભાવ, એને અહીંયા પરમાત્મા કહે છે કે તારી દશા નહીં પ્રભુ, એ તો પૂતગલ જડ એની દશા છે. હા 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 હા. આખું કામ બહુ અત્યારે તો સાંભળવા મળવું મુશ્કેલ પડે. લોકો તે આ કરો, આ કરો, આ કરો, વ્રત કરો ને અપવાસ કરો ને ભક્તિ કરો ને પૂજા કરો ને દાન કરો, પણ આ તો પરમાત્મા કહે છે પ્રભુ એ તો સબ રાગની ક્રિયા છે. એ રાગ છે, એ પૂતગલની દશા છે, તારી નહીં પ્રભુ. હા હા હા. આકરી વાત છે. તારું ઘર તો રાગ દ્વેષ ને સુખ દુઃખ ની કલ્પનાથી પાર અંદર છે. એ તારું નિજ ઘર અંદર છે. એ નિજ ઘરમાં દ્રષ્ટિ કરીને ત્યાં ઠરવું, એ તારી વાસ્તુ ને ઘર નો વિશ્રામ છે. હા હા હા. આવી વાતો કોઈ સાંભળી હોય. અહીં ભાવાર્થ બહુ ઊંચો આવ્યો છે. હા હા. રાગ દ્વેષ ચાહે તો વ્રતનો રાગ હો કે ભક્તિનો રાગ હો, અને ચાહે તો સ્ત્રી આદિ અનુકૂળ ને વિષયની રમતામાં સુખની કલ્પના હો, કે અંદર ઝેર છાંટ્યું હોય શરીરમાં, તેજાબ છાંટે અને અંદર કલ્પના થાય એવી દુઃખની દશા. પ્રભુ એ રાગ દ્વેષ ને દુઃખની દશા પરમાત્મા જિનેશ્વર દેવ ત્રિલોકનાથ ઇન્દ્રને ગણધર્વની સભા વચ્ચે પ્રભુ એમ ત્યાં કહે છે. મહાવિધિમાં એ આ વાત છે. આકરું કામ. રાગ દ્વેષ, શુભ શુભ ભાવ, સુખ દુઃખ, અનુકૂળ પ્રતિકૂળતામાં કલ્પના કે મેં સુખી છે અને દુઃખી છે, એ બધી દશાઓ પ્રભુ અવસ્થા હાલત પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. એ તારું ઘર નહીં, એ તારી ચીજ નહીં. અહીં છે ને તમારી જો ને. વિભાવ ભાવ એ પુણ્ય પાપ ને હરખ શોક નો ભાવ, એ આત્માનો દેશ નહીં. હા હા છે. અમને અહીં ગોળતો નથી. એ શુભ અશુભ ભાવ આમે છે ભાઈ. અમને અહીં ગોળતું નથી, અમારું કોઈ નથી. હા હા હા. એ શુભ ભાવ ભક્તિનો થાય, દયાનો રાગ થાય, એ અમારો દેશ નહીં. અમે ક્યાં આવી ચડ્યા અહીંયા.
મહેશ, અવાજ આવ્યો બરાબર? આવે છે. બરાબર છે? હમણાં Okay. જસ્ટ પોઝ થયો અવાજ. હા, આવ્યા કરે. જેક ને- Okay. Yeah, okay, no problem. ઓકે. જ્યાં જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર આનંદ વીર્ય આદિ અનંત ગુણ અમારો પરિવાર વસે છે અંદર, ત્યાં અમારો દેશ સ્વદેશ છે. હા, હા. મુંબઈ. હા, ચાકો છે આમાં આવ્યા છે મુંબઈ બરાબર ટાકલે. હા, મારો દેશ નહીં નાથ. અજ્ઞાની એ પુણ્ય પાપ ને હરક્ષો સુખ દુઃખ ની કલ્પના, એ અમારો દેશ ને અમારું સ્વરૂપ છે એમ અજ્ઞાનથી માને છે. હા, હા, હા. એ આ કે છે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ એટલે રતિ હરતિ હરક શોક દીનતા મૂર્ખાઈ, હા હા, એ બધી દશાઓ પૂગળ જળ કર્મની અવસ્થા છે. પ્રભુ તારી અવસ્થા એ નહીં. હા 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 હા, હું હવે સાંભળ્યું કે તેથી એ શીત ઉષ્ણપણાની માફક જેમ ટાઢી અને ગરમ અવસ્થા એ પૂતગલની સાથે પૂતગલની અભિન્ન છે. ઊની અવસ્થા એ પૂતગલ જે અગ્નિ તેની અવસ્થા છે, એનાથી અભિન્ન છે. ઠંડી અવસ્થા બરફ આદિ એ ઠંડી અવસ્થા એ બરફની સાથે અભિન્ન છે. હા હા હા, છે. શીત ઉષ્ણાની પૂતગલ કર્મથી અભિન્ન છે. કોણ? એ રાગદ્વેષ સુખ દુઃખાદી અવસ્થા એ પૂતગલ કર્મનો ઉદયનો સ્વાદ છે. જેની વાતું કહું ભગવાન, અરે પ્રભુનો માર્ગ છે સુરાનો, એ ત્યાં કાયરના કામ નથી થાય. કે છે કે ભગવાન આત્મામાં જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. એમાં જે રાગદ્વેષ સુખ દુઃખની કલ્પનાનો ભાસ થાય છે એ બધો પૂતગલનો સ્વાદ છે. જ્ઞાનમાં એ ભાસે છે કે આ ચીજ છે એટલું, પણ એ જ્ઞાનની આત્માની ચીજ નથી. સમજાણું કાંઈ? એ પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. હા હા હા, પ્રભુ એ તારો સ્વાદ નહીં. હા હા, તું તો આનંદનો નાદ સચિદાનંદ પ્રભુ. હા હા, તારો સ્વાદ તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે એ તારો સ્વાદ છે. હા, કઈ વાતું ક્યાં. ભગવાન માર્ગ એવો છે કોઈ પ્રભુનો. અત્યારે તો એવી ગડબડ ચાલી છે બધી, બહુ આકરું પડે આમાં, એકાંત લાગે આ લોકોને. જે આ વ્યવહાર રત્નત્રય કહેવાયમાં આવે છે ને, દેવ ગુરુ શાસ્ત્ર સાચા અર્યંત ગુરુ ને શાસ્ત્ર, એની શ્રદ્ધાનો ભાવ પણ રાગ છે. પંચ મહાવર્તના પરિણામ પણ રાગ છે. અને આ શાસ્ત્રનું શાસ્ત્ર તરફ ઝુકાવથી ભણતર એ પણ રાગ છે. અરે ભગવાન, એ પૂતગલની દશા છે પ્રભુ. ભાઈ તને ભેદ જ્ઞાન નથી. એ પૂતગલની દશાથી પ્રભુ તારી ચીજ અંદર જુદી છે. હા હા, અરે રે,
એને અનંતકાળમાં કદી ભગવાન આત્મા આનંદ અતિન્દ્રિય અતિન્દ્રિય જ્ઞાનની મૂર્તિ છે અને તેનો સ્વાદ અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ ને શાંતિ એનો સ્વાદ છે. ધર્મીને એનો સ્વાદ પોતાને આત્માનો લાગે છે. જ્ઞાનીને રાગદ્વેષ ને સુખ દુઃખ આદિની કલ્પના જે પૂતગલની સ્વાદ દિશા છે એ અજ્ઞાનીને મારી છે ભાષે છે. આ તો ગુજરાતી આવ્યું મધુભાઈ. હિન્દી તો અહીં સાદું હિન્દી છે, આપણે કઈ હમણાં આ ગુજરાતી ભાષા. હિન્દી કે હિન્દી લોકો બોલે એવી ભાષા નો હોય, સાદી ભાષા. એક હે એમાં છે, એમાં હે આવે. ગુજરાતી તો સહજ ભાષા છે ને, 89 વર્ષની નાની ઉંમરની. 13 વર્ષની ઉંમરે 6ઠી ચોપડીમાં પાસ થઈ. આપણા આ ચોપડી હતી ને પછી માં મેટ્રિક હતી તે હવે તો બધું ફરી ગયું કઈ. તેની 6ઠી ચોપડીમાં પાસ થઈ પછી દુકાનમાં ચાલી પાડી ભણતર બંધ કરી દીધું. મારાથી નાનો ભાઈ હતો એ પછી ભણતો ત્યાં. મારાથી નાનો હતો 2 વર્ષ, એ ત્યાં ભણતો. પણ એ નાની ઉંમરમાં પરણીને 20 વર્ષની ઉંમરે પરણ્યો, 22 વર્ષે ગુજરી ગયો. મારે તો નાનો હતો એ પણ મારી દીક્ષા પછી. બહુ શરીર હતું, લઠ જેવું, જવાન મોટું, અને દુકાન ચાલતી સ્થિતિ છે. પણ 8 દિના કોઈ મંદવાડ એવો આવ્યો, દેહ છૂટી ગયો. 2 વર્ષનું પરણેતર. તમારા મોટા ભાઈ કહે રે મેં કાનજીને રજા આપી અને આ ચાલ્યો જાય છે હમણાં. મોટા ભાઈ હતા, બહુ સરળ હતા, બહુ સરળ. અરે આ દશા સંસારની. અહીં તો કે છે કે એ વખતે જે અણગમો ઉત્પન્ન થાય અને કોઈ 5-25 લાખ મળે અને ઠીક એવો રાગ આવે, એ રાગ અને દ્વેષ બધી જડની અવસ્થા. પ્રભુ તારું સ્વરૂપ નહીં. છે વાંચતા આપણું મુશ્કેલ પડશે. એ પૂતગળ કર્મથી અભિન્ન છે. શું કીધું કે ટાઢીઓની અવસ્થા જેમ પૂતગળથી અભિન્ન છે, એકમેક છે, એમ રાગ દ્વેષ ને સુખ દુઃખની કલ્પનાનો ભાવ કર્મ જડથી અભિન્ન છે. અત્યારે તો એ કરો, આ કરો, આ કરો, આ કરો. સભા ભરાય મોટી. આવી વ્યાખ્યામાં સભાઈઓને 2 તો હવે તો લોકો સાંભળે છે કે કે છે કઈક મારા 44 વર્ષથી માંડી છે. હા, પ્રભુ માર્ગ તો આ છે. પ્રભુ તો સચ્ચિદાનંદ પ્રભુ છો. સત છે ચિદાનંદ જ્ઞાન અને અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ છો ને. પ્રભુ તારી દશા એ રાગ દ્વેષ ને સુખ દુઃખની નહીં. કેમ કે એવો કોઈ ગુણ નથી તો પ્રભુ તારામાં કે રાગ દ્વેષ ને સુખ દુઃખની વિકૃત અવસ્થા તે કરે, એવો કોઈ ગુણ નથી. અનંતા ગુણો છે પ્રભુ. કાલે કહ્યું નતું, અનંતી નયો છે અને એક પદાર્થમાં અનંતા ગુણ ને અનંતા ધર્મ છે. ધર્મ એટલે આ સમ્યક દર્શન ગાંધી અહીં નથી અત્યારે. એક પદાર્થમાં જેમ આત્મામાં
જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વસ્થતા, વિભુતા, પ્રભુતા એવા અનંત ગુણો છે અને એમાં પરની અપેક્ષાથી પોતે નિત છે અને પર્યાયની અપેક્ષા અનિત છે. એ એવા અનિત અનિત એક અનેકને ધર્મ કહેવામાં આવે છે. એવા અનંત ધર્મો એક આત્મામાં છે અને અનંત ગુણો આત્મામાં છે. એક એક ગુણને એક એક ધર્મમાં અનંતી અંતિ નયો એક એકમાં વ્યાપે છે. આ ક્યાં વાણિયાને નવરાશ મળે હે? એવું જે ભગવાન આત્મા અનંત 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 ગુણો કોઈ પાર નહીં. એવા અનંત ગુણોનો પાર નહીં. એનો એક એક ગુણમાં અનંત અનંત ગુણનું રૂપ. એવા અનંત અનંત ગુણનો પાર નહીં એવો પ્રભુ. એ તો શુદ્ધ આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે. એની અવસ્થા, એની દશા તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે અને અતિન્દ્રિય જ્ઞાનનું જ્ઞાન થાય તે તેની દશા છે. હા હા હા, સમ્યક દ્રષ્ટિની દશા આ છે. પણ એ દશા અનાદિકાલથી સ્વદ્રવ્યને ભૂલી અને એ રાગદ્વેષને સુખ દુઃખને મારા માની અને મિથ્યા દ્રષ્ટિ થઈ ચાર ગતિમાં દુઃખી થઈ રખડે છે. આ દુઃખી છે બધા કે એમાં પૈસા 5-10 લાખની પેદા થાય તો દુઃખી હે? મમતા એને પૈસો તો પૈસામાં છે. એમાં જ્યાં આવ્યા ક્યાંક 25-50 લાખ ત્યાં મને આવ્યા એ મમતા છે. એ તો દુઃખ છે. અહીં તો નિશ્ચયમાં એ દુઃખ પણ જડની અવસ્થા છે. કેમ કે આત્મામાં એ દુઃખની દશા થાય એવો કોઈ ગુણ નથી. હા 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 હા, ભાષા તો સાદી છે પ્રભુ. બધી દુનિયા, આખી દુનિયાને જાણીએ છો. હિન્દુસ્તાનમાં 10,000 માઇલ 3 વાર ફર્યા છીએ. એમથી દુકાનથી પણ 70 વર્ષથી છે. દુકાનથી હું તો શાસ્ત્ર વાંચો ત્યાં પાલેજ દુકાન ચાલે છે ને, પાલેજમાં ભરૂચ ને વડોદરા વચ્ચે પાલેજ છે. પાલેજ ચાલે 40 લાખ રૂપિયા છે. 3-4 લાખની પેદા છે. છોકરાઓ છે 3. હવે ફઈના દીકરા ભાગીદાર હતા. બે હતા. 2 મેં ભાઈ 2 દુકાનો હતી. બધા પાપના ધંધા. હા હા હા, અહીં તો કે છે કે પાપ, અહીં તો એવો ભગવાનનો અવાજ છે, આજ્ઞા કે પ્રભુ એ સુખ દુઃખની કલ્પના, એ કઈ સુખ દુઃખની દશા એવો કોઈ તારો ગુણ છે કે દશામાંથી એ દશા થાય? હા 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 હા, એમ દયાદાન ભક્તિનો રાગ થાય. પ્રભુ એવું તું કરામાં કોઈ ગુણ છે કે જેની અવસ્થા રાગ થાય? હા 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 હા, અનંત અનંત ગુણોનો દરિયો સાગર પ્રભુ. અનંત ગુણો ને એક એક ગુણ ને એક એક ધર્મમાં એ અનંત નયો પ્રણમે. અનંત ગુણો એક એક ગુણમાં એનું રૂપ હોય. એવા એક ગુણમાં અનંતનું રૂપ, બીજામાં અનંતનું રૂપ, એવા અનંતામાં અનંતનું રૂપ. હા 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 હા, પણ કોઈ ગુણ એવો નથી તેની શક્તિ અને સત્વ, જે સતનું સત્વ છે, કહ છે એનો, જે આત્મા વસ્તુ તેનો કહ છે. આવી ભાષા, એનો કહ તો જ્ઞાન આનંદ ને શાંતિ એનો કહ છે. તો એની દશા પણ આનંદ ને શાંતિની દશા થાય તે તેની દશા છે. હા હા હા, દ્રવ્ય શુદ્ધ
અનંતા અનંતા ગુણ તે શુદ્ધ, અને તેની દ્રષ્ટિ કરતા પર્યાયમાં શુદ્ધ આવે એ એની પર્યાય. હા 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 અરે તદ્દન અજાણ્યા માણસ તો પાગલ જેવું લાગે હું છે. આજે શું કહી ગયું આવું? ભાઈ તો જરી પ્રેમ વાળા છે તે જરી અજાણ્યા બાપા એવું લાગે બધું, પણ ભાઈ લઈને આવ્યા. આવી વાર બાપા શું કહીએ, હે નહીં તો છે ને પ્રેમથી સાંભળે છે ને એની મોઢામાં. હા 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 ભગવાન આત્મા કે છે કે આ પૂતગલની અવસ્થા એ કર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. આત્મામાં કેટલું ભર્યું છે એમાં? હે હીરા પીડા બાપા એ તમારા બધા મધુબાઈ ના હૈયા બધા ધૂળ ના છે. ભગવાન આત્મા એમનાથી રાગ દ્વેષ હરખ શોક સુખ દુઃખ એ આત્માથી તો તદ્દન ભિન્ન છે. રાગ કેમ બે અત્યારે તો મોટા મોટા ભાષણ આપી વ્યાખ્યાન લોકો 10,000-20,000 ભેગું થાય અને વાતો એકબીજાને મદદ કરો, એકબીજા સંપર્ક રાખો, એકબીજાને ઉપકાર કરો. અન્યનો ઉપકાર નથી આવતું હે? પરસ્પર ઉપગ્રહ જ્યાં ત્યાં લોકનું સંસ્થાન મૂકે છે ને લોકનું એટલે લખે પરસ્પર ઉપગ્રહ તથા સૂત્રનું છે. પણ એ પરસ્પર ઉપગ્રહની વ્યાખ્યા જુદી, પ્રભુ તને ખબર નથી. એકબીજામાં નિમિત્ત થાય તેને ઉપકાર કહેવામાં આવે છે. એ નિમિત્ત એને કઈ કરતું નથી. આકરું કામ બહુ હે વાતે ફેર બાપા. ભાઈ શું કરીએ? અરે ક્યાંથી અમે આવી પડ્યા ભાઈ. વસ્તુ આવી છે. ત્રણ લોકના નાથ તીર્થંકરની દિવ ધ્વનિનો આસાર છે. હા 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 સંપ્રદાયમાંથી એ અક્ષરે મળ્યો નહોતો. 21 વર્ષ ને 4 મહિના તો અમારી આકરું હતું. એવી ક્રિયા અમારી સખત. રાયચંદ ગાંધી બોટાદ એની બહુ 50,000 ની પેદાશ તેડી દિનશાની એને ઘરે એવડી હતી શું કહેવાય ખરીદી, દિનશાની ખરીદી. ત્યાં 50,000 માણસ જમે ઘરે 50,000 ની પેદાશ વર્ષની તેડીઓ 8 વર્ષ પહેલા રાયચંદ ગાંધી બોટાદમાં. પણ વોરમાં જાય તે બાય ધૂજે. એક તો શરીર ઉપાડું, શરીર નાનું ધૂજે. કેમ બાપા હું ભાવ દઉં? કેમ તમે ક્યાં વળશો નહીં? ક્યાંક ભૂલ થઈ જશે તો નહીં વળો તો ડર પડતા. વળવા જઈએ ને 50 માણસનું રસો કેરીનું ઉભા થાય. બેન ધ્યાન રાખો આમાં ગોટલું છે કે નહીં? મહારાજ મને અડશો નહીં. અંદર ગોટલું છે કે અંદર જીવ છે? અડશો નહીં, રસ નહીં લઈએ અમે. અને જો એનાથી અડાઈ ગયો ને જો ગોટલું નીકળ્યું હું બંધ થઈ એને કરી નહીં. બહુ સખત ક્રિયા હતી પણ એ બધી હઠની માની રહી કે હા કઈ હે હા 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 એ તો રાગ હતો. એ તો રાગ તો પૂતગલ ની દશા છે અહીં તો કે છે. હા 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 એ પૂતગલ ની દશા પૂતગલ થી એકમેક અભિન્ન છે.
અને આત્માથી અત્યંત ભિન્ન ભાષા જોઈ. આત્માથી ભિન્ન એટલો શબ્દ નહીં. હા હા હા. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર. હા હા હા. મૃગલાની નાભીમાં કસ્તુરી, એ કસ્તુરીની કિંમત મળે ને. ગાયું નતું ભાઈ મોહનભાઈ? કસ્તુરી કાયામાં પણ કાયાની કસ્તુરીની ખબર ન મળે. એ મરગલાને મોડી ખબરું પડી. મરતા થઈ જાણતા આ બધા અબજો રૂપિયા, આ મકાન 50-50 લાખના, હવે આ જાઉં છું ક્યાં જઈશ? હાય હાય, અરે રે, હવે મારું કોઈ નથી. મને ત્રવળતો દેખીને કોઈ દુઃખ મુકાવતો નથી. શાંતિભાઈ? હા 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 હા. કીધું નતું દામનગરનું કુશામભાઈ હતા, એક ગ્રસ્ત હતા, માણસના ખાનદાન બચારા પણ લોકમાં ગામમાં ભરવું કરવા માટે જાય. જે તે જાય નહીં જાય તો લોકમાં તકાર હોય નાખે તો એ પી જાય તો ઓલું કરી નાખે, સંપ કરે. એવી એની છાપ હતી. મળતા ભાઈ દામોદર શેઠ ગ્રસ્ત મોટા 10 લાખ ભાઈ જાણતા છે ને દામોદર શેઠ ને. એ જોવા જાય ને, આબરૂ વાળા માણસ બધા જોવા જાય ત્યાં રોવે, આંખમાંથી આંસુ ધરે. અરે રે, મેં કાંઈ ન કર્યું, મેં ગામના માણસ માટે રોકાઈ, મેં મારી જિંદગી ગમાવી દીધી. આંખમાંથી આંસુ ધારા હરી જાય, બે છૂટી. હા 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 હા. હરે ભગવાન. હા હા હા. દામોદર શેઠ ને જાણતા નહીં? જમનાદાસભાઈ, જમનાદાસભાઈ પીપળવા. દામોદર શેઠ ને જાણતા ને? દામોદર, દામનગર, દામોદર શેઠ જાણતો હતા. હા હા હા. એ જૂના માણસ. હા હા હા. હા, કે છે પ્રભુ એકવાર સાંભળતો ખરો ના. અરે તું કોણ છો? ચૈતન હિરલો પ્રભુ તું. તારામાં તો ચૈતનના રતનની ખાણ્યું ભરી છે. ચૈતન રત્નાકર કયો છે? શું આ તમારા રતન નહીં? કાંઈ કિંમત સાચી વાત. હા હા હા. પીપળવાના છે. હા હા હા. ધીરુભાઈ નહીં? તલકચંદભાઈ ને ધીરુભાઈ નહીં? એની બેન હમણાં દીકરા વેરે હતી. એમાં દીકરા વેરે વિધવા થઈ ગયા ઘણા વખતે. ખબર ને, બધા જાણ્યા. તો 60 વર્ષ તો થઈ દીક્ષા. ગામો ગામ ફર્યા છે. અરે આ માર્ગ ક્યાંય મળે. સાધુ નામ ધરાવનારા પણ એ વાતો બધી કરે, એવી વ્યવહારની બધી. પણ આ આત્મામાં રાગ ને દ્વેષ થાય, પરની દયાનો ભાવ, એ પણ પૂતગલની દશા, એ તારી નહીં પ્રભુ. હા 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 હા. તારી દશા હોય તો તારાથી જુદી પડે નહીં. રાગ જુદી પડી જાય પ્રભુ. હા હા. કેવળ જ્ઞાન ને જ્યાં આત્મજ્ઞાન થાય છે ત્યારે રાગ જુદો પડી જાય છે. એ રાગ આત્માનો હોય તો આત્માથી જુદો પડે નહીં. બાબુભાઈ ને પ્રેમથી સાંભળે બરાબર હો ભાઈ. બાપા હા છે ભાઈ, શું કહીએ, એમની લાયકાત છે ને, એની પોતાની લાયકાત છે ને. સમજાણું કાંઈ બાપનું. આ નીતિમાં કેટલું ભર્યું છે. એ આત્માથી અત્યંત ભિન્ન છે.
કોણ? એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અને પ્રતિકૂળતામાં દ્વેષના પરિણામ અને અનુકૂળતામાં સુખની બુદ્ધિ અને પ્રતિકૂળતામાં દ્વેષની દુઃખની બુદ્ધિ, એ બધા પરિણામ આત્માથી અત્યંત ભિન્ન છે, પૂદગળથી અભિન્ન છે. અરે આ ક્યાં બાપા એને અજ્ઞાનને લીધે હવે આવે છે. એને નથી ખબર આત્માની, નથી ખબર એ સુખ દુઃખની. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ નહીં હોવાથી છે. સ્વરૂપ ભગવાન આનંદનો નાથ પ્રભુ અને રાગ ને દ્વેષ સુખ દુઃખ ની જડની અવસ્થા, બેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, બેની જુદાઈનું જ્ઞાન નહીં હોવાથી, ઘઉંમાં જેમ કાંકરા છે એમાં રાગ દ્વેષ ના સુખ દુઃખ કે કાંકરા જડ ના છે કે આવું એ અજ્ઞાન ને લીધે ઘઉં ને કાંકરા ભેગા પીસી નાખે છે. કાંકરા કાઢ્યા વિના કેટલા દોડે છે ને કેટલાક, અને કેટલાક ને પૂછે બેન શું કરો છો, કાંકરા વીણતા હોય કે ઘઉં વીણું છે બોલે. ભાષા એવી જોઈ સાંભળી છે ને. કેમ કે ઘઉં વીણું શું એનો અર્થ શું કે મગ ને ચોખા નથી વીણતી એટલું બતાવા, બાકી વીણે છે તો કાંકરા. ઘઉં તો ઘણાથી ક્યાં વીણા સમજાય છે કાંઈ? એમ ભગવાનમાં ગુણ તો અનંતના પાર મળે, એને ક્યાં પહોંચી વળે? જો કાંકરા મારા પુણ્ય પાપ મારા છે એમ માને છે કે નહીં? શું હોશિયારી આવે છે ભાઈ! પ્રભુનો માર્ગ, જનેશ્વર, ત્રિલોકનાથ, વિતરાગ, પરમેશ્વર, અનંત તીર્થંકરો, વર્તમાન 20 તીર્થંકર બિરાજે છે. પરમાત્મા સાક્ષાત કેવળ જ્ઞાની લાખો બિરાજે છે પ્રભુ મનુષ્ય ક્ષેત્રમાં. એ બધાનો આ વાક્ય છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થનો પંથ જે અંદર રાગ ને દયાદાનના પરિણામથી ભિન્ન, એવું જે આત્માનું સ્વરૂપ અજ્ઞાની એમ ન માનતા, એ પુણ્ય ને પાપ ને હરક શોક ને આત્માની ચીજ છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ ના નહીં હોવાથી એ વિકલ્પ જે ઉઠ્યો શુભ રાગ, એ ખરડે ખર તો પૂદગળની અવસ્થા નિમિત્તના સંબંધે થઈ, કર્મ છે ત્યાં સુધી થાય છે એમ ગણીને તે કર્મના છે પૂદગળના છે એમ ગણવામાં આવ્યા છે. પંકજભાઈ, હું ક્યાંય નથી હોતો, તમારે ત્યાં બાપ દીકરા બે હતા, વાત હેરાની કરે ક્યાં અમેરિકા મોકલે ને રખડવા. સમજાણું કાંઈ એની વાત ક્યાં? આ તો બધાની વાત છે ને, આ તો મોટા આગળ બેઠા એની વાત. પ્રભુ તે તારી ચીજ ને વિતરાગ કે છે તેમ સાંભળી નથી ભાઈ. એ અજ્ઞાન ને લીધે, એટલે કે સ્વરૂપ મારું શુદ્ધ આનંદ છે અને રાગ ને દ્વેષ હરક સુખના પરિણામ પૂદગળ જડના એના તરફના વલણના છે. એવું અજ્ઞાન ને લીધે, ખબર ને લઈને, ખબર નથી ને લઈને આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. જેમ જ્ઞાનમાં ઠંડી ગરમ અવસ્થા જણાય ત્યાં એ જાણનારો એમ માને છે કે હું ટાઢો ઊનો થઈ ગયો. એમ અજ્ઞાની
એની દશામાં રાગ દ્વેષ ને સુખ દુઃખ થાય તેનું ભેદ જ્ઞાન નથી, જુદાપણાનું, બાકી તે હું છું એમ અજ્ઞાની માને. હા હા હા. એ રાગ ને દ્વેષ ને સુખ દુઃખ નો સ્વાદ લીધો અહીંયા. હવે એ કેવું છે મંજુબેન, ઇન્દુબેન કઈ કે ચાલુ રાખીએ? બરાબર છે, ચાલુ રાખીએ? મંજુબેન દેખાતા નથી. નથી દેખાતા? શું? ના કઈ કેવું છે કે વચ્ચે, કે પછી ચાલુ રાખીએ? ના, સીધું બરાબર છે. બરાબર છે બધું? બરાબર છે. ઓકે. કોઈને સવાલ? ઇન્દુબેન બરાબર છે ને? હા બરાબર છે. ઓકે, સીધું સાદું સાદું છે. ઓકે ઓકે. અને આપણે આપણા રાગને આપણે પૂતગલ નો ગણવાનો બરાબર છે, સાચી વાત છે. છે, એ મેઇન છે. હા ઓકે, તો ચાલુ રાખો. હા સ્વાદ તો ભાઈ વિશુભ નો સ્વાદ, મોસંબી નો સ્વાદ એમ કહેવાય ને. એ સ્વાદ નથી આવતો એને પ્રભુ. મોસંબી નો સ્વાદ એને નથી આવતો, એને મોસંબી તરફ લગ જાય છે ને. આ હા દર્શા બહુ લાગી છે ને, ઠીક એવો રાગ છે, એ રાગ નો સ્વાદ લે છે. મોસંબી નો સ્વાદ નથી, મેશુબ નો સ્વાદ નથી. આ મેશુબ હોય છે ને, એક શેર લોટ ચણાનો ને 4 શેર ઘી પાય ત્યારે એને મેશુબ કે, અને એક શેર ઘઉંનો લોટ અને એમાં 4 શેર ઘી પાય તો એને શક્કરપારો કે. આ તો બધું મેં તો જોયું છે, જાણ્યું છે. એકાશીનું તો હું ગઢડી હતો ને જયારે, એકાશીનું ત્યારે જમણ કર્યું હતું શક્કરપારાનું. ગઢડા 81 ની વાત છે, કે કેટલા વર્ષ થયા, 54 વર્ષ થયા. ગઢડામાં ગયા ને તમે ત્યાં. મૂળ મારા બાપ દાદાનું મૂળ ગામ તો ગઢડા છે. પિતાજી ત્યાંના, જન્મેલા ત્યાંના. એ ત્યાં 81 ચોમાસામાં શક્કરપારો કર્યો જમણવાર માંથી. કોઈક લાઠી વાળા તો ખબર નથી, લાઠી વાળા છે ને પૈસા વાળા, બાર ગામમાં બહુ ઘણા છે ત્યાં ગઢડામાં. લાઠી વાળા બાયાણી કહેવાય, બધા બાયાણી ખબર છે ને, ત્યાં બધા રહે છે. ગઢડામાં તો મેં ઘણા વર્ષ રહ્યા. એ શક્કરપારો કહેલો. કીધું શક્કરપારો એટલે હું, કે 1 શેર ઘઉં નો લોટ અને 4 શેર ઘી એને પાઈને હાકર નાખીને કરે ને શક્કરપારો કહેવાય. અને 1 શેર ચણાનો લોટ, હાકર અને 4 શેર ઘી પાય એને મિશુબ કહેવાય. એ મિશુબ નો સ્વાદ નથી આવતો હવે ને. મિશુબ તો જળ છે, ધૂળ છે, માટી છે. પણ મિશુબ તરફ લક્ષ જઈ બહુ સારું એવું રાગ કરે છે. એ રાગનો એને અવાજ આવે છે. એ રાગનો સ્વાદ કે છે કે પૂજડુનો છે, પ્રભુ તારો નહીં. બોલો મિશુબનો હવા તો તારો નહીં, પણ મિશુબ તરફમાં ઠીક લાગ્યો. આમ આ રસગુલ્લા થાય છે ને, ધોળા દૂધના ઊંચા દાંત વિના માણસથી પણ ખાય. એ રસગુલ્લાનો સ્વાદ નથી, તો જડ જૂડ છે, અજીવ છે, માટી છે. અને પ્રભુ તો વરણ ગંધ રસ સ્પર્શ વિનાની ચીજ છે. એ માટીને કેમ માટીનો હવાદ એને નથી ચાલતો, પણ તેના તબ લગ જઈને અનાદિનો એવો જે રાગ છે એ રાગનો હવાદ છે. અહીં તો કે છે કે રાગનો હવાદ એ જડનો છે, તારો નહીં. મિશુબનો તો નહીં, પણ એના તરફથી તને સ્વાદમાં આવ્યો કે ઠીક છે वो રાગ, એ પણ સ્વાદ તારો નહીં, એ જળનો અવાજ છે. ગજબ વાતો છે. સમજાણું કાંઈ? એ અજ્ઞાન ને લઈને એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. જોયું છે? હા હા હા. રજની 1 મિનિટ. હા, સ્ટાર્ટિંગની અવસ્થા જડની. બોલો. આ
મૈસૂકનો સ્વાદ કીધો ને એટલે ત્યાં સુધી તો ચાખ્યું ત્યારે તો ઇન્દ્રિય જ્ઞાન થયું અને બધે બરાબર. એ વખતે ત્યારે ક્યારે રાગ ક્યાં એવું ક્યાં કર્યું હતું જસ્ટ જે આત્મામાં જણાવ્યું તો એમાં ઓલું કે એ તરફનો રાગ જણા એવું એમ કેમ કીધું જો હવે છે ને આપણે સ્વાદ લીધો ઇન્દ્રિય જ્ઞાનથી પછી વોટ હેપન બટ હાઉ ડીડ ઇટ બીકમ જો આપણે છે ત્યાં ને, સુધી તો બધું જડનું હતું બરાબર છે બરાબર છે. હવે જો આપણે શું છે અત્યારે આપણે અધ્યાત્મમાં છે, અધ્યાત્મમાં આગમમાં નથી. હવે આગમનો એક ફાંટો પડ્યો અંદરથી, એટલે આપણે આગમમાં આપણે સમજો અત્યારે આપણે દ્રવ્યગુણ પર્યાય શીખતા હોત અત્યારે હા હા જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં, તો શું આવે હા કે જે મૈસૂરનો ગળો જે સ્વાદ આવ્યો એ કોનો છે, હા. કોની પર્યાય છે? બરાબર છે, તો પૂતગલની. બરાબર છે. પૂતગળ હા હા, એની ગળ ઉપર સાકરનો જે સ્વાદ હોય તો એ ગળો હા. હોય તો એ પૂતગલનો મીઠાશ રાઈટ હવે એ આપણે સાકરનો સ્વાદ આપણે લીધો અને આપણે રાગ થયો. હા હા રાગ થયો ને, રાગ તો રાગ કોની પર્યાય છે? હા તો બધા એ શું કહે? રાગ કોની પર્યાય છે? પૂતગલની કે કોની? રાગ ક્યાં થયો? રાગ રાગ મારા ક્યાં થયો? ઇન્દ્રિય હા, તો રાગ એ મારો કોની છે પર્યાય? રાગ મારો છે તો કોની પર્યાય? જીવની પર્યાય છે કે પૂતગલની પર્યાય છે? જીવની અજ્ઞાન ના એટલે આમ પૂતગળની છે મારા અજ્ઞાન ભાવથી મને એવું લાગ્યું એમ અત્યારે આપણે આગમમાં છીએ, આગમમાં જૈન સિદ્ધાંત પ્રવેશિકા શીખીએ છીએ. ઓકે બરાબર છે અચ્છા આપણે જૈન જીવની પ્રવેશિકા પર્યાય. શીખીએ છીએ. તો રાગ જીવની રાગ કોનો પર્યાય થયો? રાગ તો હા. જીવની પર્યાય તમને. તો હા, અને right. આપણને તો આગમમાં આપણને પ્રમાણની અંદર લાવ્યા આપણને કે એટલે કે આપણને આગમ આટલું શીખડાવે છે. હવે આપણે અધ્યાત્મમાં છીએ છીએ. ઓકે તો અધ્યાત્મમાં શું છે કે માની લઈએ આપણે બસ સ્ટેશન પર ગયા, સમજો કોઈ રેલવે સ્ટેશન પર ગયા, ઓકે, હા અને આપણું કોઈ આપણો સામાન છે, ઓકે, હા હવે સામાનમાં કોઈ કંઈક પેલું મૂકી ગયો આતંકવાદી, બરાબર છે, હા એટલે પોલીસ હા. આવ્યો, પોલીસ હા. આવ્યો, આપણે ખબર પડી કે આતંકવાદીએ કંઈક અંદર મૂકી દીધું છે, હા અને પોલીસ બધાને પૂછશે કે આ બેગ કોની છે, હા આ બેગ કોની છે, ને આપણે ખબર હા. પડી ગઈ છે કે આની અંદર તો બધું બધું ભર્યું છે, બોમ્બ બધા ભર્યા છે એની અંદર, તો આપણે એમ કહીએ કે આ મારી બેગ છે? ના આપણે તો ભાગતું નથી કે આ મારી બેગ નથી, હા આ મારી બેગ નથી એમ કે ને આપણે. તો આ જે હા. રાગ થાય છે ને, રાગ એ આતંકવાદ છે. હા એ રાગ આપણી અંદર ઓકે. ઘૂસી ગયો છે, આપણા શુદ્ધ સ્વભાવમાં રાગ ઘૂસી ગયો છે. તો હા હવે એટલે આપણે છે ને એ રાગને કાઢવો છે, આપણે રાગને મન નથી કરવો. તમારે અહીંયા હંમેશા તકલીફ એ થાય કે રાગને મન કરવા માટે તો આપણે બધું કરીએ, તમે બહુ સારા રહો ને બહુ બધા સાથે મળીને રહો ને એ બધું કરો. આપણે રાગ મન નથી કરવો, આપણે રાગને કાઢવો છે કાયમ માટે. તો રાગને કાઢવો છે તો એ રાગનું ઓનરશિપ કોઈનું આપવું પડશે ને. અત્યાર સુધી આપણે શું હતું કે આપણે આ રાગ છે એ મારો છે એમ હતું ને. મને રાગ થાય છે, મારે રાગથી મુક્ત થવું છે, મારે વિતરાગ થવું છે, રાગને એલિમિનેટ કરવો છે. તો ત્યાં રાગને એલિમિનેટ કરવાની વાત ક્યારે આવે છે કે રાગ મારો છે એમ માનીએ ત્યારે આપણે એલિમિનેટ કરવાની વાત આવે છે ને. રાગ મારો છે જ નહીં. તો રાગ ઉત્પન્ન કેવી રીતે થયો? તો એ પૂતગલના લક્ષ્ય થયો, કર્મના લક્ષ્ય થયો, પૂતગલનો પરિણામ આવ્યું, એનો કર્મ આવ્યો અને આપણે રાગ થયો તે વખતે. એ પૂતગલ સાથે સિલેક્ટેડ છે ને, પૂતગલ સાથે એસોસિએટેડ છે ને. આપણે શું કહીએ છીએ કે મારા શુદ્ધ સ્વભાવમાં તો રાગ છે જ નહીં. તો મારો શુદ્ધ સ્વભાવ તો સિદ્ધ જેવો છે, આર્યન જેવો છે, એમાં રાગ નથી. તો એ જે છે એમાં રાગ આવી ગયો ને, એ તો આતંકવાદ વાળાનું કામ છે, અને આતંકવાદી તો પૂતગલ છે. એટલે આપણે એનું ઓનરશિપ આપણે કાઢી નાખ્યું. તો ઓનરશિપ આપણે કાઢી નાખ્યું કે હું જે છું મારામાં આવા પરિણામ થાય જ નહીં. તો એમ પરિણામ પણ ન થાય એમ કહીએ ને આપણે, એ જ એને કાઢવાનો ઉપાય છે કે આ મારો તો નથી. પણ હલો મૈસૂક ખાતી વખતે શું ભાવ કરવાનો? ના, એટલે શું થાય છે, પેલા રાગ જાય છે ને, રાગને જવાના બે તબક્કા છે. તબક્કા કહે ને આપણે, બે સ્ટેજીસ છે. સ્ટેજીસ પેલા રાગનો રાગ જાય અને પછી રાગ જાય. આઈ સી. પેલા રાગનો રાગ જાય એ સમ્યક દ્રષ્ટિ,
અને અચ્છા ખરેખર રાગ જાય એ વિતરાગ. હા, બરાબર છે. અરિયત. એટલે હા, હા, તો હા. અરિયત પહેલા તો આપણે સમજદર્શી થવું છે ને, તો પેલા હા, હા. રાગનો રાગ જાય કે એ રાગ કરવા જેવો અચ્છા. નથી, એ રાગ મારું સ્વરૂપ એ નથી. હા, અત્યારે બી અધ્યાત્મની વાત છે, એ બી રાઈટ. હા તે હા બસ એ પછી પોતાના આપણે અધ્યાત્મની વાત છે. અધ્યાત્મમાં હા, ગયા. તો એટલે આપણે બરાબર છે, અત્યારે બરાબર છે. આદ્યમાં ધીસ ગાથા ઇઝ ધ રિયલ એક્ઝામ્પલ કે આગમમાંથી હા, અધ્યાત્મમાં કેમ જવું. અત્યાર હા, સુધી હા, આપણે એમ માનતા હતા કે રાગ મારામાં થાય છે ને મારે એને હા, હા, કાઢવો છે. રાઈટ, અને આપણે રાઈટ, ખૂબ રાઈટ. ખૂબ મહેનત કરતા હતા કે મારે રાગ કાઢવો છે, મારે રાગ કાઢવો છે, મારે રાગ કાઢવો છે. હા, જેમ જેમ આપણે ટ્રાય કરતા હતા કે મારે રાગ કાઢવો છે, રાગ કાઢવો છે, એમ એમ આપણે બધું રાગ સાથે આપણું એકત્વ વધતું જતું હતું. હા. આપણે તો રાગ એમ મારો કીધું કે સાથે અજ્ઞાન કરતા ભાવે મારામાં થાય છે, પણ હા બસ તો અજ્ઞાન ભાવ થાય છે ને, પછી શું જ્ઞાન ભાવ કરવાનું? તો ન થયો ને, તો જ્ઞાન હે ભાવ તો ન થતો ને. એટલે એ મારો ના, નથી. જ્ઞાન ભાવે નથી. હા બસ તો નથી ને, અચ્છા. એ મારો નથી. તો એ નથી આપણે એને હા, કહેશું ને, એને આપણે એને જાકારો આપશું, પછી આપણી પાસે નહીં આવે. એટલે પહેલા આપણે એનો રાગનો રાગ જશે આપણને. હા. એટલે તો ખાવાની ક્રિયા તો થવાની જ છે હમણાં, હા તો પણ એ વખતે હાઉ ટુ બિહેવ. ના એટલે આપણે શું બટ છે કે આપણે જે બી કામ કરીએ ને, તો હવે આપણને હા, આપણું એકત્વ દ્રષ્ટિના વિષયમાં થવું જોઈએ. હા, હા, આપણું વિષય છે, આપણે લાગે છે કે હું શુદ્ધ પર્યાય વાળો આત્મા છું, તો એ દ્રષ્ટિનો વિષય હા, હા, નથી. હું જે હા, હા, છું હા, એ બસ એમાં એકત્વ થવું જોઈએ ને. એ હા, ટૂંકમાં આપણે બરાબર છે. દ્રષ્ટિના વિષયમાં એકત્વ થાય તો પછી એ રાગ હા, જતો રહે. હા, બરાબર. એટલે ખાતા આપણું પીતા એકત્વ ગમે તે કરતા બીજામાં છે. હોઈએ, હા એટલે ખાતા પીતા ગમે તે કરતા હોઈએ, તો બી ભાઈ કે ભાઈ આ બધી પરની ક્રિયા મારામાં જણાય છે એટલું જ. એટલે આ બહારનું કર્તા બધું. કર્મ અધિકાર છે ને, આ ગાથા જે કર્તા હા, કર્મ અધિકારની છે. હા, હા, એટલે કર્તા બરાબર છે. કર્મ અધિકારનું એનું મેઇન શું હા, કે ધ્વનિ ભાઈ એનો કે જે કરતા નથી. ભાવ કર્મ છે, ભાવ કર્મ. હા, 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 દ્રવ્ય હા. કર્મ તો મારા નથી એમ માનીએ છીએ આપણે, દ્રવ્ય બરાબર, કર્મ. બરાબર છે. રાઈટ, નો રાઈટ, કર્મ રાઈટ. મારામાં નથી એમ પણ આપણે માનીએ છીએ. હા, બરાબર છે, પણ બરાબર ભાવ છે. કર્મ આપણામાં છે આપણે હજી માનતા નથી ને હજી. તો ના, એ રાઈટ, ભાવ રાઈટ. કર્મને પણ કાઢવાની વાત છે કર્તા કર્મમાં, કે હું હા, કરતા અને આ ભાવ કર્મ વાળું કર્મ એમ આપણે હા, ત્યાં સુધી માનીએ છીએ ને. તો હા, એ હા. માન્યતા છોડવા માટે કર્તા કર્મ અધિકાર છે. અચ્છા. આપણે રાગથી દૂર રાખીએ છીએ, પણ રાગ આપણે પોતામાં છે એમ આપણે માનીએ છીએ અત્યાર સુધીમાં. તો મારે હા, હા, વિતરાગ હા, થવું છે પણ કહીએ છીએ ને આપણે, મારે વિતરાગ થવું છે, પણ હું વિતરાગ જ હા, છું એમ હા. કહીએ તો હું અચ્છા, વિતરાગ જ અચ્છા. છું. ને એટલે જસ્ટ એકનોલેજિંગ કે ભાઈ આ ગળો સ્વાદ આવ્યો, એટલે મારે ઇન્દ્રિય જ્ઞાનમાં આવ્યો, પણ હું એનાથી જુદો છું એમ. હા એ ઇન્દ્રિયજ્ઞાનમાં આવે ને, તો એટલે રાગ મારામાં હા, નથી એમ. હા, એટલે મારે જ્ઞાનમાં જણાવ્યું. હા, હા. એટલે મારું નથી એને. બરાબર મારું છે, નથી. બરાબર છે. પણ જ્ઞાનનો સ્વભાવ છે કે એને જાણે. જાણતા અજ્ઞાનીને એમ થઈ જાય છે કે હું ટાઢો થઈ ગયો, હું ગર્મ થઈ ગયો. હા હા હા. એમ પુણ્ય ને પાપ ને હરખ શોક નો ભાવ પૂતગળ નો સ્વાદ છે, પણ અજ્ઞાનીને સ્વ ચીજ અને પરનું ભેદ જ્ઞાન જુદાઈનું નથી. એથી અજ્ઞાની એમ માને છે કે આ સ્વાદ મારો છે. બહુ કામ. હું તો સાંભળવા મળે મૂળ મુશ્કેલ છે. શું માંડી શક્યા પ્રતક દેખીએ છે કે બેશુભ ખાઈએ છે. એ મેશુભ ના ખટકાય પણ તું કરી શકતો નથી. એ ભૂખો થાય છે એની પર્યાયથી થાય, એને કારણે એનો સ્વાદ તો નથી. હા 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 હા. આ સ્ત્રીના શરીરના ભોગ વખતે પણ એ ભોગ શરીરનો નથી. એને અનાદિથી કલ્પના છે કે આમાં માંસને હાડકા સારા રૂપાવા ઠીક છે, એવી કલ્પના એ રાગનો સ્વાદ છે. એ રાગનો સ્વાદ પણ અહીંયા શરીરનો તો નહીં, પણ એ રાગનો સ્વાદ એ જીવનો નહીં. હા હા. એ પૂતગળનો છે. ભાઈ તને ખબર નથી બાપુ. તારો સ્વાદ તો અતિન્દ્રિય આનંદ નો અંદર મીઠાશ આવે, અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવે, એ તારો સ્વાદ છે ભાઈ.
તદ્દન અજાણ્યા માણસ હોય ને ખૂબ દેવેથી એવું લાગે શું પણ સાડે સાથે હવે તપ કહીએ છીએ કે મેં શુભ નો અવાજ આવે છે, રસગુલ્લા ખાઈએ છીએ, લીંબુ ચૂસે, ખાટું ખાટું અમને જણાય છે બાપુ ખાટું છે તો જળ છે, એ ભગવાન ખાટું ખાતામાં જાય નહીં અને ખાટાનો એને હવાદ છે જ નહીં. એને હવાદ હોય તો ખાટું છે ઠીક છે મને પડશે, એવો જે રાગ છે એનો એને હવાદ છે અને તે પણ હવાદ જળનો છે, આત્માનો નહીં. હા 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 આવી વાતો હોય. વિતરાગ પરમાત્મા ગણધરો અને એકાવતારી ઇન્દ્રોની વચમાં આ કહે છે પ્રભુ. હા હા એ વાત અહીંયા આવી છે. હા હા કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે, જ્ઞાનનો સ્વભાવ છે સ્વચ્છ, લીધે રાગ દ્વેષાદિનો સ્વાદ શીત ઉષ્ણ પ્રાણી માફક જ્ઞાનમાં પ્રતિબિંબ થતા શું કીધું એ કે જ્ઞાન સ્વરૂપ છે એ સ્વચ્છ છે, નિર્મળ અંદર. એને લઈને રાગ દ્વેષનો સ્વાદ કોની પેઠે કે ટાઢા ઊના પ્રાણી માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત એટલે જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં શીત ઉષ્ણ છે એમ જ્ઞાનમાં જણાય, એમ આ જ્ઞાનમાં રાગદ્વેષ સુખ દુઃખ છે એમ જણાય. જણાતા એ મારો છે માની લે છે. હા 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 સમજાણું કાંઈ આવો મારો છે. 4 લીટીમાં કેટલું ભર્યું? 5-6 લીટી. હા 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 એ શીત ઉષ્ણ પ્રાણી માફક ટાઢા હું એ જ્ઞાનમાં જણાય. અરીસો છે ને, અરીસો કીધું ને, અરીસામાં અગ્નિ ને બરફ સામે હોય તો અગ્નિ આમ થાય, એમ થાય, બરફ ઓગળતો જાય તો ન્યાય એમ થાય. એ કઈ અગ્નિ ને બરફ ન્યા નથી, એ તો અરીસાની અવસ્થા છે. એમ અહીં તો એ અરીસો તો જળ છે, આ જ્ઞાન પ્રભુ અરીસો છે, ચૈતન અરીસો. હા 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 જેના પ્રકાશનો કોટી કોટી સૂર્યથી પણ જેનો ચૈતન પ્રકાશ અનંતો છે. કરોડો કરોડો ચંદ્રની શીતળતા કરતા ભગવાનની શીતળતા અંદર અનંતી અનંતી છે. સાગરોના ગંભીરના પાણીના કરતા સેંકડો સાગરો એની ગંભીરતા કરતા આત્માના અનંત ગુણની ગંભીરતા અનંતી છે. આકાશના છેડાનો પાર નથી, અવ્યાપક છે. વ્યાપક આમ થઈ ગયો એ કઈ પૂરું નથી ક્યાંય. એમ ભગવાનના અનંતા ગુણોનો કઈ પાર નથી. એવા ભગવાનના આત્માના ગુણોનું જેને જ્ઞાન નથી તે આ રાગ દ્વેષ ને દુઃખ દુઃખની કલ્પના જ્ઞાનમાં જણાય છે. એ માની લે છે મારી છે. પોતાની મોટી ભૂલ બાપુ આ મિથ્યાતા છે. અરે એનું કોઈ મિથ્યાત એટલે શું? અને મિથ્યાત નું અનંતું પાપ કે જેના ગર્ભના નિરોધ ને નરક છે બાપા. એ આ દેહ છૂટીને ભગવાન તો રહેવાનો સાતમો તો ક્યાં રહેશે? જેની એવી દ્રષ્ટિ છે કે રાગ દ્વેષ ને સુખ દુઃખ મારા મિથ્યાત્મા ત્યાં રહેશે, દુઃખી થઈને રહેશે ચાર ગતિમાં. હા 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 કે છે જેમ શીત ઉષ્ણ જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છ છે તે જ્ઞાનમાં જણાય કે આ ઠંડુનું છે. એમ જ્ઞાનની સ્વચ્છતામાં, પ્રભુ ચૈતનના પ્રકાશની સ્વચ્છતામાં એ રાગની સુખ દુઃખની ઝળક પ્રતિબિંબ જણાય. બિંબ એ ચીજ ને તેનું આ પ્રતિબિંબ પડે એટલે જ્ઞાનમાં જણાય.
ક્યાં જ્ઞાની એમ અજ્ઞાની માની લે છે કે રાગ ને સુખ દુઃખ મારા છે. હા 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 સમજાણું ખરાય. એ શીત ઉષ્માપક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા પ્રતિબિંબિત સમજાય છે. અરીસો છે ને સામે અગ્નિ ને બરફ હોય એ બિંબ કહેવાય અને આને પ્રતિબિંબ કહેવાય. એની છાંય પડી બિંબ પ્રતિબિંબ. આ ભગવાનની મૂર્તિ છે, પ્રતિબિંબ છે. ભગવાનજી હતા વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ. બિંબ એનું પ્રતિબિંબ રૂપ છે મૂર્તિ. તો સમજાણું કહેવાય. એમ અરીસામાં જે બહાર ચીજ હોય એને બિંબ કહેવાય અને એમાં છાયા દેખાય એ પ્રતિબિંબ કહેવાય. એમ આત્મા જ્ઞાન અરીસો એમાં હરખ સુખ ને રાગ દ્વેષના પરિણામ બિંબ છે તેનું એક પ્રતિબિંબ થાય એટલે જણાય. જાણતા એને એ માની લે છે કે મારા છે. હા 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 બહુ આખું કામ બાપુ. જન્મ મરણ રહિત થવાની ભગવાનની જે કળા સમ્યક દર્શન એ કોઈ અલૌકિક છે. એની તો અત્યારે કિંમત નહીં. અત્યારે બસ સમ્યક દર્શન દર્શન કઈ દે. વ્રત પાડો, ભક્તિ કરો, વ્રત કરો, આમ કરો, બીજાને મદદ કરો. હા 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 અને સાંભળનારને સારું પડે, બીક લાગે. સમજાય તો કહું હવે આ હું સમજવું આમાં ક્યાં. હા હા અહીં તો પરમાત્મા ત્રિલોકનાથની વાણીમાં દેવધ્વનિના અવાજમાં આવ્યું. તેને પ્રવચન સારમાં ભગવાને કુમકુંડાચાર્ય ગોઠવ્યું. હા 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 એમાં અમૃતચંદ્રાચાર્ય તેની ટીકા કરીને ખોલ્યું. આમ પરમાત્મા કહેવા માંગે છે. સમજાણું કાંઈ. શીત ઉષ્ણમાં જ્ઞાનમાં પ્રતિબિંબ થતા જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયો. જોયો પેલું ટાઢું નું જણાય તે જાણે હું ટાઢું નો થઈ ગયો. એમ જ્ઞાનમાં રાગ ને સુખ દુઃખ જણાય ત્યાં જાણે જ્ઞાન જ જાણે રાગદ્વેષ થઈ ગયું. હા 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 અધિકાર તો ઘણો સારો છે, બહુ ઊંચો છે. એ પરમાં વાસ્તુ લે શકે છે. પણ પ્રભુ આનંદનો નાથ અંદર છે. રાગ ને દ્વેષ ને સુખ દુઃખ ની કલ્પનાથી ભિન્ન છે. એમાં એ દ્રષ્ટિ કરીને વાસ નથી લેતો. એનું નામ વાસ્તુ છે. બાકી આ તો બધી વાસ્તુ બધું ધૂળની બહારની વાતો છે. હા 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 નિજ ઘર વસે છે વાસ્તુ કહીએ. હા હા અહીંયા કે છે કે એને ઘરની ખબર નથી ને. મારું ઘર અંદર આનંદ ને શાંતિના સ્વભાવથી ભરેલું પ્રભુ. મારી દશા તો શાંતિ ને આનંદની મારી દશા હોય. જે ગુણ છે એવી એની દશા હોય. એમ ન જાણતા જ્ઞાનમાં હરખ સુખ ને સુખ દુઃખ જણાય. જાણતા અજ્ઞાનને લઈને જ્ઞાન જાણે હું સુખ દુઃખ રૂપે થઈ ગયો. એ રાગદ્વેષની ભક્તિ આદિના પરિણામ રૂપે થઈ ગયો. હા 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 છે. જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય. રાગદ્વેષ સુખ દુઃખ આદિ લેવું એ હું અજ્ઞાની ને પાસે છે. હા હા માલ આવ્યો છે. માલ સાંભળવા તારે નહીં. આ તો ભગવાન આપવાની વાત બાપુ. આ કોઈ પક્ષ નથી, આ કોઈ સંપ્રદાય નથી. આ તો ત્રણ લોકના નાથ તીર્થંકર દેવની વાણી. એમાં જે માલ આવ્યો એ માલ અહીં ગોઠવાઈ ગયો છે. બાબાઈ ગોદામમાં નથી. એમ પ્રભુ આત્મા તો અનંત ગુણનો ગોદામ છે નાથ. એ રાગ ને દ્વેષ હરખ શોક એનામાં નથી.
એ આનંદ ગુણનો ગોદામ છે. હા હા હા. અમારે પાલેજના છોકરાઓ છે ને, મોટા ગોદામ, 13 તો ગોદામ છે મોટા, 50,000-60,000 નો એક કિંમત થઈ ગઈ મોટી. છોકરાઓ પૈસા વાળા છે બધા, હમણાં જુદા પડી ગયા છે. 40 લાખ રૂપિયા છે, 3-4 લાખની પેદાશ ભેગા હતા ત્યારે, હવે જુદા પડી ગયા. રોવા મીડ્યા. કીધું ને આગથી રહ્યા હમણાં માર્ગશર સુદ 11. કુદરતી એવું આવ્યું કે દશમનું મુહૂર્ત હતું વડોદરામાં, મંદિરનું નવું. 2 લાખની જમીન લીધેલી લોકોએ, 5 લાખનું મંદિર. ને શિયાળામાં નીકળતા નથી, ઠંડી લાગે, પણ આને કારણે નીકળ્યા. પછી અમારે એને 11નું મુહૂર્ત હતું, વર્ષ બેરારનું. 22 વર્ષ બેઠા, 23 વર્ષ બેસતું હતું. મંદિર બનાવ્યું છે ને 45,000-50,000, એ તે દી 11 ગયા તે દી, અને 23 વર્ષ બેસતું હતું. પછી 8 રહ્યા હતા બધા. સાંભળતા બચારા ઉઠ્યા ત્યારે તો વ્યવહાર કર્યો, રોવે રોવે રોવે. અરે રે, અમારું સમોસણ વિકાઈ જાય છે. છોકરો નાનો હતો એને ગાયું હતું, ગાય બનાવ્યું હતું. અરે રે, અમારું અમને છે કોઈ નથી. હે હા, નટુ ગાયું હતું. કોઈ જાત દુકાન એને મળી છે, બે જુદી દુકાનો કરી છે. હા હા. શું ભાષા બતી નહીં કે અમારું કોઈ નથી. હા, અમને કોઈ બચાવો રે. જોડ્યું તું મારે ગયા, મેં તો વેપારી છે પણ મારા, અમને કોઈ બચાવો રે, અમે ક્યાં જઈશું, આ શું થાય છે અમારે બચારા. પૈસા વાળા છે પણ એનો અમારા ઉપર તો પ્રેમ છે. અમે તો ત્યાં દુકાનમાં હતા ત્યાં, એટલે બહુ રોવા મજા આખી ત્રણે, મનસુખ, નટુ. અરે આ મને અમારું વિખાઈ જાય છે બધું. 8 દી અમને મળ્યો લાભ, એમ પ્રેમ છે ને ચાલે. અરે પણ એ આ તો કે છે કે પ્રેમ છે, રાગ છે, એ પણ તારું સ્વરૂપ નથી. હા 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 હા. અજ્ઞાની ને એમ ભાષે છે કે રાગ દેશ ને સુખ દુઃખ મારી દશા છે. શું કીધું? Are you good time wise? It's coming up ટાઈમ on. વાઇઝમાં બસ 5 મિનિટ બાકી છે લગભગ. Okay, સારું ચાલો. 56 મિનિટ ના, હવે 3 મિનિટ બાકી. 3 મિનિટ. If you have time, we'll finish it. યા 3 મિનિટ છે. Okay, ચાલો ચાલો. 3 મિનિટ. કેમ કે એના સ્વરૂપનું રાગ દ્વેષ ને સુખ દુઃખ ની દશાથી ભિન્ન સ્વરૂપ છે. એની એને ખબર નથી, અજ્ઞાન છે, મિથ્યા છે. હા 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 હા. એને લઈને એ રાગ દ્વેષ થયા, દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ. હા હા હા. એ મારા છે તેમ અજ્ઞાની ને પાસે છે. પણ હું અંદર આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છું એમ ભાસતો. તેથી તે એમ માને છે કે હું રાગી છું. છે એ રાગ તે હું છું, રાગી હું છું. ભગવાન તો અનાકુળ વિતરાગી મૂર્તિ આત્મા છે. ઘટ ઘટ યંત્ર જીન વસે ને ઘટ ઘટ યંત્ર જૈન મત મદિરા કે પાન સુગ મતડવા સમજે. બનારસીદાસ બહુ શૃંગારી હતા, વ્યભિચારી હતા, પછી ધર્મ પામ્યા છે જયારે. હા 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 હા. પછી આ એને બનાવ્યું છે બનારસીદાસ. ઘટ ઘટ અંતર જીન વસે ને ઘટ ઘટ અંતર જૈન પણ મત મદિરા કે પાનસો મતવાલા સમજે. પોતાના ગાંડા મતના અભિપ્રાય વાળા અંદર જીન સ્વરૂપી બિરાજમાન આત્મા છે. એ જીન સ્વરૂપી પ્રભુ આ રાગ ને અજ્ઞાન ને લીધે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું. હા હા હા. જેની ક્રોધ આવ્યો ને એ ખરેખર તો જડની દિશા છે, પણ તેનાથી ભિન્નતાનું ભાન નહીં. એટલે હું ક્રોધી છું,
લોકો નથી કહેતા મારી પ્રકૃતિ આકરી છે, એમ કેટલાક કે વાતો કરતા કે મારે એમ બોલશો નહીં આકરી પર. અરે પણ પ્રકૃતિ ક્રોધ છે એ ક્યાં તારો સ્વાદ? હા, હું ક્રોધી છું, હું માની છું, હું માની છું, એમ કે નરમાશ નહીં બતાવું ક્યાંય, અકડ છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. આ રીતે રાગ ને દ્વેષ નો અજ્ઞાની કરતા થાય છે, જ્ઞાની એનો કરતા હોતો નાગાથામાં અજ્ઞાની ની વાત કરી કે આપણે શું કરીએ છીએ આપણે લોકો અત્યારે. રાઈટ. જ્ઞાની શું કરશે એ નેક્સ્ટ ટાઈમ બતાવશે ઓકે, કે આ વખતે જ્ઞાની શું કરે. સારું. વેરી ઓકે, ગુડ. સરસ છે. આજનું Thank you. પ્રવચન સરસ. બહુ સરસ અને એવું પોલાઇટલી Practical. બધું ઘર પોતાના ઘરની વાતો ને બધી આમ light જ મુદ્દા જવાનો ને મારે- એક એક મુદ્દા નહીં. સરસ એટલે હતું. ગુરુદેવ છે ને, ગુરુદેવ બધા રેસીપી કે ને મૈસૂર કેવી રીતે બને હા, રાઈટ. હા. તમને ખબર હોય તો હવે છે ને મને અહીંયા સલાડ છે ને અમે સાને રોજ રાબ આપીએ, રાબ સવારે. હવે એને હા, ઓલું રોટલી ને એવું ના ખાઈ શકે, સોલિડ વસ્તુ ના રાઈટ, ખાઈ શકે, રાઈટ. રાબ વસ્તુ હા, આપે. હા. તો હવે મને રાબ આવડી ગઈ છે. અચ્છા. અરે વાહ. મારા કેરટેકર્સ બધા છે ને બધા અમેરિકન, બધાને આવડી ગઈ છે હા. રાબ કેવી બનાવે. હા, અચ્છા, અચ્છા, અચ્છા. તો અમે બે જણા બનાવે ને તો બે ચમચીની લોટ લઈએ, પછી હા. એટલું ઘી નાખીએ, એટલું સાકર ગોળ નાખીએ, પછી હા. બધા બીજા ગંઠોડા અને સૂંઠ ને એ બધું નાખીએ, એલાયચી હા. નાખીએ, Oh, બધું આવડે. ah. So you'd put 4 times? You'd Huh? put 4 times ghee? Then ના ના 4 times નહીં, load? 4 times. જેટલો લોટ હા. એટલું ઘી. Oh, 1 to 1. Okay. ના, મારા ના, સાહેબ મેં તો 4 times, 4 times કર્યા હતા. એ તો મહેસૂબ હતો, રામ શક્કરપારા, નહીં. Oh, અચ્છા, 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 શક્કરપારા. અચ્છા. આ તો રાબ નહીં. શક્કરપારા. Okay. રાબ જુદી આઈટમ. હા, રાત તો મહેશ Okay. અમારે ત્યાં આવે છે, આ શનિવારે આવે છે. અમે સરલાનો 80મો બર્થડે રાખ્યો છે, આઈસ્ક્રીમ અચ્છા. પાર્ટી છે, તો મહેશ આવે છે તો અત્યારે રાબ મળશે. Okay, all right. બ્રેકફાસ્ટમાં રાબ. રાબ તો પાતળી હોય. મૈસૂર બનાવતા શીખી જાય. મૈસૂર બનાવતા શીખી જાય. તો અમે આવીશું રજનીભાઈ, હા હા આવો. 50th birthday. હા. અહીંયા આવો છો, સરસ, આવો છો તમે સરસ. 22મી આવો છો? ના ના, અમે શું કહું છું, હવે બર્થડે હા, okay. રાખ્યો છે એટલે મન થઈ જાય હા, પણ હા. આવતા ના, ના, નથી. આવો, ના, આવો. હા. આવો, આવો. રાબ તમે આવો, ગમે ત્યારે આપણે રાબ બનાવશું. રાબ તમે રોજ બને છે. હા. રાબ રોજ બને. હા. એટલે Very અહીંયા હવે good. પેલા મૈસૂર શીખી જાઓ. રાબ અને બનાનાનો અઘરો શેક છે. બનાવે, એ રોજનું છે. મહેસૂબ ઓકે, અઘરો છે. નેક્સ્ટ ટાઈમ. હા. આ ભેદના આપણે આ ઇન્દ્રન, કરવાનું છે, હમણાં- ભેદના કે ને, કે ભેદના તો શું એટલે આપણે કહીએ કે હું પ્રમત અપ્રમત નથી, એમ આપણે વાત તો કરીએ છીએ પણ આપણે હમ. કરતા નથી એ રીતે ને. આપણે આજે કંઈ પણ થયું, કંઈ પણ તકલીફ મળી, આપણે તકલીફ આવી કે સુખ, સારું સુખ આવ્યું, બંને વખતે એ પૂતગલના છે. એટલું બધું એટલું થવું છે. હું તો જ્ઞાતા છું, હું એને જાણું છું ને ખરેખર તો હું એને પણ નથી જાણતો, હું તો મારા આત્માને જાણું છું. એટલે બસ એટલું જ હવે આપણું બાકી છે કરવાનું. બરાબર છે. આજે મેઇનલી તો ભાવ કર્મ થી જુદા પડવાની વાત. ભાવકર્મ અમારે છે જ નહીં, ભાવકર્મ મને થતું જ નથી. હા. ભાવકર્મ અચ્છા, પૂતગલમાં થાય છે. હું મારું માની લઉં છું જે હા, એ- જે મારું નથી એને હું માની લઉં છું, હા, પછી હું એને બરાબર. કાઢવાની ટ્રાય કરું છું, પણ જે મારું છે જ નહીં રાઈટ તો રાઈટ યા રાઈટ 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 અને બહુ મારું છે જ મોટો નહીં. ગુનો છે. બહુ મોટો ગુનો છે. હા લાગતો નથી. કે આટલી વાર સાંભળ્યું. પણ ફેર નથી પડતો. હા. રાબે પૂરી કરી લે ગાતી આપણે, અને પછી મારો વિચાર છે વી આર ગોઈંગ ટુ ગો ટુ કર્તા કર્મ અધિકાર, પણ આ બંને પતાવી દઈએ. બાણું ઓકે ગુરુદેવનું પ્રવચન હા. સાંભળી લઈએ, એ કમ્પ્લીટ હા. બરાબર થઈ જાય પછી વિલ ગો ટુ કર્તા કર્મ. સાઉન્ડ્સ ગુડ ઇન્દુબેન સંભળાવો. હા. સુન કરવાણી જીનવર કી મારે ઘર સહી આલો દીકી તપન બુજાની મિલી અથાજી સુન કરવાણી
હર્ષહીએ ન સમાય સંશય ભ્રમર વિપર્ય નાશ બુદ્ધિ ઉપજાય જી સુન કરવાણી ચિનવર કી મારે હર્ષહીએ ન સમાય જી નર ભવ સફલ ભયો બમેરો ભવ સફલ ભયો બમેરો બુધ જન ભેટત પાય જી સુંદર વાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात वंदना सत बार है वंदना सत बार है अनेकांतमय नित्य बोधिनी जिनवाणी मातनो जय हो જય હો પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય જય હો જય હો ઓમ પરસમૂર્તિ ભગવતી માતનો જય હો જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો જય હો જય હો મહેશ બીજા કોઈને બીજા કોઈ સ્તુતિ સંભળાવી છે મહેશ રેકોર્ડિંગ બંધ નહીં કરતો જો આજે આપણે ના નથી કરતી નથી પૂજ્ય કરતી ગુરુદેવ શ્રીનું 92મી ગાથાનું છેલ્લું પ્રવચન સાંભળ્યું વિતરાગ વિજ્ઞાન વાણીમાંથી. હવે નેક્સ્ટ ટાઈમ આપણે 93મી ગાથાનું પહેલું પ્રવચન સાંભળશું નેક્સ્ટ ટાઈમ. હા, હવે બંધ કરી. બંધ કરી દો હવે ઓકે ચાલો હા મંજુબેન કેમ છો? મારે એક સવાલ છે, મારે આ બધા તમે જે ગાવ છો ને